નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મેથેમેટિક્સના સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે જીટીયુના બેચલર ઓફ એન્જિનિયરિંગ અભ્યાસક્રમના સેમિસ્ટર 2ના ગણિતશાસ્ત્ર વિષય એટલે કે મેથેમેટિક્સ 2 3110015 કે જેના ચોથો યુનિટ પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ વિશે વાત કરીશું. એમાં આજે આપણે પ્રથમ કક્ષાના એવા વિકલ સમીકરણ વિશે વાત કરીશું કે જે સુરેખ ન હોય, એટલે કે જેની પરિમાણ એક કરતાં વધુ હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ વિશે, જેમાં અત્યાર સુધી પ્રથમ કક્ષાના એવા વિકલ સમીકરણ વિશે વાત કરી હતી કે જેની કક્ષા 1 હોય પણ સાથે સાથે પરિમાણ પણ એક જ હોય, એટલે કે સુરેખ વિકલ સમીકરણ વિશે વાત કરેલી હતી. આજના આપણા લેક્ચરમાં આપણે પ્રથમ કક્ષાના અસુરેખ વિકલ સમીકરણ વિશે વાત કરીશું. અસુરેખ વિકલ સમીકરણનો મતલબ કે એનું પરિમાણ કેવું હોય? એક કરતાં વધુ હોય. એટલે કે વિકલ સમીકરણની કક્ષા 1 હોય અને એનું પરિમાણ એક કરતાં વધુ હોય. બરાબર? આમ જોઈએ તો એનો મતલબ એવું કહેવા માગીએ છીએ કે dy/dx એ તમારી વિકલ સમીકરણની અંદર મહત્તમ વિકલિત હોવું જોઈએ અને dy/dxનો મહત્તમ પાવર એ 1 કરતાં વધુ હોવું જોઈએ. તો આ એક પ્રકારનું ઉદાહરણ છે કે જે વિકલ સમીકરણ છે પ્રથમ કક્ષાનું, કારણ કે અહીંયા મહત્તમ વિકલિત આપણી પાસે કયું આપેલું છે? dy/dx. અહીંયા dy/dxનો પાવર 1 છે, અહીંયા dy/dxનો પાવર 2 છે. તો મહત્તમ ઘાત dy/dxની કેટલી આવે છે? 2 આવે છે, એટલે કે 2 આવે છે, જે 1 કરતાં વધુ છે. એનો મતલબ કે આપણને આ જે વિકલ સમીકરણ અહીંયા આપણે લખેલું છે xy × dy/dx હોલ સ્ક્વેર માઇનસ x² + y² × dy/dx પ્લસ xy = 0 એ વિકલ સમીકરણ એ પ્રથમ કક્ષાનું પણ 2 પરિમાણવાળું એટલે કે અસુરેખ વિકલ સમીકરણ છે. આ અસુરેખ વિકલ સમીકરણની અંદર આપણે dy/dx તરીકે શું વિચારીશું? p લઈ લઈશું. તો આ જ વિકલ સમીકરણને હું p x અને y ના સ્વરૂપે લખી શકું છું કે જે આ રીતે લખી શકાય. x y dy/dxની જગ્યાએ આવશે p² માઇનસ x² પ્લસ y² dy/dxની જગ્યાએ લખીશું p પ્લસ xy = 0. તો અહીંયા જોઈ શકીએ છીએ કે વિકલ સમીકરણ છે એ xને કન્ટેઇન કરે છે, yને કન્ટેઇન કરે છે અને pને કન્ટેઇન કરે છે. એટલે કે આપણે અહીંયા જોઈએ છે કે આપેલું વિકલ સમીકરણ x, y અને p ત્રણેયનો સમાવેશ કરે છે. તો આ પ્રકારના જે વિકલ સમીકરણ છે એને આપણે નીચેનામાંથી એક કોઈ સ્વરૂપે વિચારી શકીએ. પહેલું સ્વરૂપ કેવું છે કે એવું સ્વરૂપ કે વિકલ સમીકરણને આપણે pના સ્વરૂપમાં સોલ્વ કરી શકીએ, એટલે કે ઉકેલી શકીએ. એટલે કે pમાં ઉકેલનીય હોય તેવું વિકલ સમીકરણ. બીજો પ્રકાર છે yમાં ઉકેલનીય હોય તેવું વિકલ સમીકરણ અને ત્રીજો પ્રકાર છે xમાં ઉકેલનીય હોય તેવું સમીકરણ. હવે pમાં ઉકેલનીયનો મતલબ શું થયો? કે તમે આપેલું વિકલ સમીકરણ છે એને p = સમથિંગ એટલે કે p બરાબર કંઈક એવા સ્વરૂપે લખી શકો, ત્યારબાદ તેનો ઉકેલ મેળવી શકો. જો આપણે p માટે ઉકેલનીય હોય તેવા વિકલ સમીકરણની વાત કરવી હોય તો આપણે પહેલાં અહીંયા શરૂઆતમાં લઈશું એક વ્યાપક સ્વરૂપ કે જે વિકલ સમીકરણ n પરિમાણવાળું હોય અને એની કક્ષા કેવી હોય? પ્રથમ કક્ષાની હોય. એટલે કે dy/dx કરતાં ઉચ્ચતર વિકલિતો એની અંદર આવતા ન હોય. એટલે કે dy/dx વાળું પદ આવતું હોય અને એનો પણ મહત્તમ પાવર કેટલો હોય? n, કારણ કે પરિમાણ કેટલું છે? n છે. એટલે કે dy/dxનો n પાવર હોય, dy/dxનો n-1 પાવર પણ હોઈ શકે, dy/dxનો n-2 પાવર પણ હોઈ શકે, એન્ડ સો ઓન. dy/dx પણ આવી શકે 1 પાવર સાથે અને 0 પાવર સાથે, એટલે કે 1 એ આપણી પાસે હોઈ શકે. ને ઇક્વલ ટુ આપણે શું ધારી લઈએ છીએ? 0. હવે આના ગુણાકારમાં કંઈક આવશે, આના ગુણાકારમાં કંઈક આવશે, આના ગુણાકારમાં કંઈક આવશે. જે કંઈ પણ આવશે એ કાં તો xને કન્ટેઇન કરતું હશે કાં તો yને કન્ટેઇન કરતું હશે. એટલે કે જો હું એમ ધારી લઉં કે આનો સહગુણક 1 છે, આનો સહગુણક λ1 છે, પછી આનો સહગુણક λn-1 છે, તો છેલ્લું પદ આવશે λn. એટલે હું આ સ્વરૂપે
સમીકરણને લખી શકું કે જ્યાં λ1, λ2, λ3, λn-1 અને λn આ બધા શું થશે? x અને yને ધરાવતા વિધેય થશે. એટલે કે જ્યાં λ1, λ2 and so on λn એ x તથા yના વિધેય છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે dy બાય dx ની બદલે આપણે શું રિપ્લેસ કરીએ છીએ? p રિપ્લેસ કરીએ છીએ. તો આની જગ્યાએ હું લખી શકું p. તો આ જે સમીકરણ નંબર 1 છે એને હું p x અને y ના સ્વરૂપમાં લખું તો આપણી પાસે આવશે p⁻n પ્લસ λ1 p⁻n-1 પ્લસ એન્ડ સો ઓન λn-1 p⁻1 પાવર પ્લસ λn ઇક્વલ્સ ટુ 0. જ્યાં p ની કિંમત એટલે કે dy બાય dx થાય. p બરાબર dy બાય dx છે અને λ1, λ2, λn એ x અને y ના વિધેય છે. હવે જો ઉપરોક્ત સમીકરણને આપણે p ચલવાળું એટલે કે અહીંયા જોઈએ તો આપણે ચલ તરીકે કયું વિચારી શકીએ? p વિચારી શકીએ. અને ઘાત કેટલી છે? n ઘાતવાળી. એક બહુપદી તરીકે વિચારી શકીએ છીએ કે જે આપણને શું કરે છે? સુરેખ અવયવના સ્વરૂપમાં એને આપણે લખી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે ધારો કે હું કોઈ બહુપદી લઈ લઉં એક્સના સ્વરૂપમાં કે x² - 25 = 0. તો આ કેવી બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે. એક્સનો પાવર કેટલો આપેલો છે? 2 આપેલો છે. તો એનો મતલબ શું થયો કે આ બહુપદીને હું સુરેખ અવયવના ગુણાકારના સ્વરૂપે લખી શકું. તો આના સુરેખ અવયવ કયા થશે? તો ઉકેલ તરીકે આપણે વિચારીએ તો x² = 25 એટલે કે x ± 5 થાય. એનો મતલબ કે એક ઉકેલ આપણને મળશે 5 અને બીજો ઉકેલ મળશે -5 એટલે કે એક સુરેખ અવયવ આપણને મળશે x - 5 અને બીજો સુરેખ અવયવ આપણને મળશે x + 5 અને એના ઇક્વલ ટુ આપણે શું લઈએ છીએ? 0 લઈએ છીએ. આવી રીતે દ્વિઘાત બહુપદી હોય તો આપણને 3 સુરેખ અવયવ મળશે. ચતુર્ઘાત બહુપદી લઈએ તો 4 અવયવ મળે. તેવી જ રીતે n ઘાતવાળી બહુપદી લઈએ તો કેટલા અવયવ મળે? n અવયવ મળે. એટલે કે n સુરેખ અવયવ મળે. અહીંયા આપણે શું કરીએ છીએ? એક્સને ચલ તરીકે ધારેલો છે એટલે કે x - સમથિંગ તરીકે આપણી પાસે આવશે. એ જે સમથિંગ છે એક પ્રકારનો આપણો શું કહેવાય? ઉકેલ કહેવાય. કોના માટે? આ બહુપદી માટે. તો અહીંયા ચલ તરીકે એક્સની બદલે આપણને આપેલું છે p આપેલું છે અને કોએફિશિયન્ટ એટલે કે સહગુણકો આપણને λ1, λ2, λn x અને y ના વિધેય આપેલા છે. તો જ્યારે આપણે આ રીતે સુરેખ અવયવ એને ગોતવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તો આપણી પાસે આવશે p - સમથિંગ. પણ એ સમથિંગ તરીકે જે આવશે એ કોને કન્ટેઇન કરતું હશે? x અને y ને સમાવેશ કરતું હશે. તો એનો મતલબ કે p - સમથિંગ એટલે કે જે આપણને સમથિંગ મળે એ સમથિંગ એ x અને y નું વિધેય હશે. એટલે કે હું અહીંયા લખી શકું પહેલું વિધેય α1 of xy. એવી રીતે બીજું વિધેય આવશે α2 xy અને એ રીતે nમું વિધેય p - αn xy. સામે ઇક્વલ ટુ 0 છે એટલે આપણી સરખામણી 0 સાથેની તો ચાલુ જ રહેશે. તો એનો મતલબ એવો થયો કે આ n ઘાતવાળી બહુપદીને આપણે સુરેખ અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી અને એને 0 સાથે સરખાવી શકીએ છીએ. હવે આનો મતલબ શું થયો કે આ બધાનો ગુણાકાર 0 છે. એનો મતલબ શું થાય કે કાં તો આની કિંમત 0 લઈ શકાય, કાં તો આની કિંમત 0 લઈ શકાય અથવા p - αn ની કિંમત 0 લઈ શકાય. તો એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે આને સરખાવીએ 0 સાથે તો p - α1 of xy = 0 થશે અથવા p - α2 of xy = 0 થશે. એવી જ રીતે p - αn of xy = 0 થશે. હવે જો આપણને આપેલું જે સમીકરણ હતું એ કેટલી ઘાતવાળું હતું? n ઘાતવાળું હતું. એનો મતલબ કે વિકલ સમીકરણનું પરિમાણ કેટલું હતું? n હતું. એ n ઘાતવાળા વિકલ સમીકરણને આપણે જુદા જુદા એક ઘાતવાળા વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી દીધા. એનો મતલબ કે હવે જે આ વિકલ સમીકરણ આપણી પાસે અહીંયા અવેલેબલ થાય છે એ કેવા થાય છે?
પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણ થાય છે. અને પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો એ તો આપણે અગાઉ ચર્ચા કરી જ ગયા છે. તો એ પદ્ધતિનો ઉપયોગ કરી આપણે આ બધા વિકલ સમીકરણનો ઉકેલ શોધીશું. તો ધારો કે આ વિકલ સમીકરણનો ઉકેલ આપણને મળે છે એવું વિધેય કે જે એક્સને કન્ટેન કરે છે, વાયને કન્ટેન કરે છે અને કોન્સ્ટન્ટ કન્ટેન કરે છે. બરાબર, એટલે કે અચળને ધરાવે છે અને 0 સાથે આપણે એને સરખાવીએ છીએ. એવી રીતે આનો ઉકેલ આપણને ધારો કે મળે છે બીજું વિધેય એક્સ, વાય અને સીને સમાવતું હોય. એવી જ રીતે આનો ઉકેલ મળે છે આપણને એનમું વિધેય કે જે એક્સ, વાય અને સીને સમાવેશ કરે અને એને કોની સાથે આપણે સરખાવીએ છીએ? 0 સાથે. એટલે આ બધા આપણને શું મળશે? ઉકેલ મળશે. પણ આ બધા ઉકેલ કોના છે? પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણના છે. પણ આપણે તો n પરિમાણવાળા વિકલ સમીકરણનો ઉકેલ મેળવવો છે. તો એનો મતલબ શું થયો કે વ્યાપક ઉકેલ આપણી પાસે થશે f of xyc into f2 of xyc into f3 of xyc and so on fn of xyc equals to 0. આ આપણા માટે શું થઈ જશે? ઉકેલ થઈ જશે. કોનો ઉકેલ થશે? તો કે n પરિમાણવાળા પ્રથમ કક્ષાના વિકલ સમીકરણનો ઉકેલ થાય. આગળ વધીએ, ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ કે આ વિકલ સમીકરણ એટલે કે xy ઇન્ટુ dy બાય dx હોલ સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ dy બાય dx પ્લસ xy ઇક્વલ ટુ 0. આનો શું મેળવવો છે? આપણે ઉકેલ મેળવવો છે. તો ઉકેલ મેળવવા માટે આપણે અહીંયા dy બાય dxની બદલે પહેલાં શું ધારી લઈશું? dy બાય dxની જગ્યાએ આપણે ધારી લઈશું p. તો આ સમીકરણની અંદર આપણે dy બાય dxની જગ્યાએ p મૂકીએ તો xy એમને એમ રહેશે, અહીંયા pનો સ્ક્વેર આવશે, માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આવશે અને ગુણાકારમાં આવશે p પ્લસ xy ઇક્વલ્સ ટુ 0. હવે આ સમીકરણ છે એ એક્સને કન્ટેન કરે છે, વાયને કન્ટેન કરે છે અને પીને કન્ટેન કરે છે. આપણે શું કરીશું? આને પીને સૂત્ર કરતાં બનાવવાનો પ્રયત્ન કરીશું. એટલે કે આપણે આમાંથી પીના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને આપણે પહેલી મેથડ અહીંયા ઉપયોગ કરી શકીએ. તો જો આને આપણે આ રીતે લખી શકાય xy પી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પી માઇનસ વાય સ્ક્વેર પી પ્લસ xy ઇક્વલ્સ ટુ 0. શું કર્યું મેં? તો કે આ માઇનસ એક્સ સ્ક્વેરને પી સાથે મલ્ટીપ્લાય કર્યા અને માઇનસ વાય સ્ક્વેર લઈને પી સાથે અહીંયા મૂકી દીધા. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રથમ બે જે પદો છે એમાંથી કોમન શું નીકળે છે? તો એક x કોમન નીકળશે, એક p કોમન નીકળશે. આપણી પાસે અહીંયા વધશે y અને એક બીજો p જે એક્સ્ટ્રા છે આપણી પાસે વધશે. માઇનસ p બહાર જતો રહ્યો, 2xમાંથી એક x વધશે અહીંયા. એવી જ રીતે આ બંને પદમાંથી શું કોમન નીકળી શકે? તો માઇનસ કોમન લઈ લઈશું, y એ બંનેમાંથી કોમન આવશે. આમાંથી વધશે yp અને અહીંયાથી માઇનસ બહાર જતા રહે એટલે માઇનસ x ઇક્વલ્સ ટુ 0. એટલે કે yp માઇનસ એક્સ અને yp માઇનસ એક્સ બંનેમાંથી કોમન આવશે અને બીજો પદ રહેશે xp માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે પીના સ્વરૂપમાં આપણને દ્વિઘાત સમીકરણ આપેલું હતું, જોઈએ જો પીનો 2 ઘાત 1 ઘાત અને પછી 0 ઘાત, એટલે કે પીના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ જે આપ્યું હતું એને આપણે 2 સુરેખ અવયવના સ્વરૂપમાં લખી શક્યા છે. બરાબર. હવે શું આમાંથી આપણે પીને ફોર્મ્યુલેટ કરી શકીએ છીએ? તો એનો જવાબ છે હા. એટલે કે પીના સ્વરૂપમાં આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આના પરથી શું લખાય? તો આના પરથી લખી શકાય કે yp માઇનસ એક્સની વેલ્યુ 0 છે અથવા xp માઇનસ વાયની કિંમત 0 છે. એટલે કે જો આપણે વિચારીએ તો આપણી પાસે પહેલાં કેટલા પ્રોબ્લેમ હતા? એક જ વિકલ સમીકરણ હતું કે જેની કિંમત આપણે શોધવાની હતી.
બરાબર. અહીંયા આપણી પાસે બે વિકલ સમીકરણ આવી ગયા. આ દ્વિઘાત વિકલ સમીકરણ હતું અને હવે આપણી પાસે આવી ગયું પ્રથમ કક્ષાનું પ્રથમ પરિમાણવાળું વિકલ સમીકરણ આવી ગયું. રાઈટ. તો અહીંયા શું થશે? પી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસની બદલે સામે જશે એટલે પ્લસ થઈ જશે. વાય ગુણાકારમાં છે એટલે ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહેશે. એટલે આના પરથી લખી શકાય પીની જગ્યાએ આવશે ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ અપોન વાય. એવી જ રીતે અહીંયા એક્સ પી ઇઝ ઇક્વલ ટુ વાય થશે એટલે કે પી બરાબર વાય બાય એક્સ હશે. એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર આપણી પાસે આવશે વાય છેદમાં એક્સ. જોઈ શકીએ છીએ પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણ છે. કઈ મેથડ વાપરીશું આપણે? વિયોજનીય ચલની રીત. બરાબર. તેનો ઉપયોગ કરવા માટે આપણે આગળ વધીએ. એટલે આના પરથી લખી શકાય ડીવાયની સાથે વાયનો ગુણાકાર થઈ જશે. સામેની સાઈડ એક્સની જોડે ડીએક્સ આવી જશે. એટલે લખી શકાય ઇન્ટિગ્રેશન વાય ડીવાય ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ. વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કર્યો. વાયનું સંકલન થશે વાય સ્ક્વેર બાય ટુ, એક્સનું સંકલન થશે એક્સ સ્ક્વેર બાય ટુ અને પ્લસ સી આવશે. એનો મતલબ કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી. ટુને લસા લઈ અને આ જે સી છે એની અંદર આપણે સાથે લઈ શકીએ છીએ કારણ કે 2c એ પણ કોન્સ્ટન્ટ જ થશે, અચળ જ થશે. એટલે હું એ ત્યાંના સીનો સી રહેવા દઉં છું. એટલે આને લખી શકાય વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ સી ઇક્વલ્સ ટુ 0. આ થયો એક બાજુનો ઉકેલ. એવી રીતે આપણે બીજી સાઈડનો ઉકેલ પણ મેળવીશું. તો અહીંયા આપણી પાસે આવશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એક્સ. એટલે કે વાયને આ બાજુ લાવશો તો છેદમાં આવી જશે. એક્સને આ બાજુ જ રહેવા દઈશું અને ડીએક્સ અંશમાં આવી જશે. એટલે કે વાયવાળા પદો એક બાજુ થઈ ગયા, એક્સવાળા પદો એક બાજુ થઈ ગયા. એટલે આપણે હવે ઉપયોગ કરીશું વિયોજનીય ચલની રીતનો. બંને બાજુ આપણે લઈશું સંકલન. એટલે કે અહીંયા આવશે ડીવાય બાય વાય ઇક્વલ્સ ટુ ડીએક્સ બાય એક્સ. સંકલન લેતા 1 અપોન વાયનું શું થશે? લોગ વાય. 1 અપોન એક્સનું શું થશે? લોગ એક્સ. એટલે અહીંયા અચળ તરીકે પણ હું શું ધારી લઉં છું? લોગ સી. એટલે આપણી પાસે આવશે y ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સી. બરાબર. એટલે કે y માઇનસ સી એક્સ ઇક્વલ્સ ટુ 0. એટલે આ પહેલું વિધેય આપણને મળ્યું F1, આ બીજું વિધેય આપણને મળ્યું F2. તો વ્યાપક ઉકેલ શું થઈ જશે? તો કે થઈ જશે આ બંનેનો ગુણાકાર. એનો મતલબ કે આપેલ વિકલ સમીકરણનો ઉકેલ એ શું થઈ જશે? આ F1 વિધેય અને F2 વિધેયનો ગુણાકાર થઈ જશે. એટલે કે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ સી ગુણાકારમાં વાય માઇનસ સી એક્સ ઇક્વલ્સ ટુ 0. તો આ રીતે આપણે સમીકરણનો ઉકેલ શોધી શકીએ છીએ. ફરીથી વાત કરી લઉં છું કે ધારો કે આપણને n પરિમાણવાળું વિકલ સમીકરણ આપેલું છે. આપણે એને પીના સ્વરૂપમાં બહુપદીના સ્વરૂપે લખીશું. બરાબર. બહુપદીના સ્વરૂપે લખ્યા બાદ એને આપણે પીના ફોર્મમાં ફોર્મ્યુલેટ કરીશું. એટલે કે પી ઇક્વલ ટુ આલ્ફા 1, પી ઇક્વલ ટુ આલ્ફા 2, પી ઇક્વલ ટુ આલ્ફા n. આવી રીતે આપણને સંબંધ મળી જશે. અને એ સંબંધ એ પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણ હશે. એનો ઉકેલ મેળવવાનો. એટલે પહેલાંનો ઉકેલ આવશે F1, બીજાનો ઉકેલ આવશે F2 અને nમાંનો ઉકેલ આવશે Fn. અને આ બધા F1, F2, Fnનો ગુણાકાર કરી અને એના ઉપરથી આપણે વ્યાપક સ્વરૂપ ઉકેલ મેળવી શકીશું. આગળ વધીએ. એક ઉદાહરણ વધારે લઈએ. અહીંયા શું આપણને આપેલું છે? એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. જોઈ શકીએ છીએ કે ડીવાય બાય ડીએક્સની ઘાત આપણને આપેલી છે 2. એટલે આ સુરેખ વિકલ સમીકરણ નથી. તો આપણે શું કરીશું? ડીવાય બાય ડીએક્સની જગ્યાએ પહેલાં તો શું લખી દઈશું? પી લખીશું. તો અહીંયા ડીવાય બાય ડીએક્સની જગ્યાએ જો આપણે પી લખીએ તો આપણી પાસે આવશે એક્સ સ્ક્વેર પી સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. હવે આપણે આને પીના સ્વરૂપમાં ઉકેલ મેળવવો હોય
તો ક્વાડ્રેટિક એટલે કે દ્વિઘાત સમીકરણ આપેલું છે એને આપણે સુરેખ વિકલ સમીકરણના ગુણાકારના સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીશું. બરાબર? એટલે કે આ દ્વિઘાતમાંથી સુરેખ અવયવ શોધવાનો પ્રયત્ન કરીએ. તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની રીતે અવયવ પડી શકે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર શું હતું? એ છે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી. એની જગ્યાએ શું આપેલું છે અહીંયા? x ઇન્ટુ પી. બીની જગ્યાએ શું આપેલું છે? 2 ઇન્ટુ વાય. કારણ કે એનો જ વર્ક કરીએ તો 4y સ્ક્વેર મળે અને એક્સપીનો વર્ક કરીએ તો x સ્ક્વેર પી સ્ક્વેર મળે. એટલે અહીંયા લખી શકાશે xp માઇનસ 2y અને xp પ્લસ 2y ઇક્વલ્સ ટુ 0. આ બંને કેવા થઈ ગયા? સુરેખ અવયવો થઈ ગયા. હવે આ સુરેખ અવયવોને ઉપરથી આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આના પરથી લખી શકાય xp માઇનસ 2y ઇક્વલ ટુ 0 અથવા xp પ્લસ 2y ઇક્વલ ટુ 0. આમાંથી પીને સૂત્ર કરતાં બનાવીએ એટલે આપણી પાસે આવશે 2y છેદમાં x અથવા અહીંયાથી પીને સૂત્ર કરતાં બનાવીએ એટલે આપણી પાસે આવશે માઇનસ 2y છેદમાં x. બંનેની અંદર ફરક માત્ર શેનો છે? પ્લસ અને માઇનસનો જ છે. બરાબર? પીની બદલે આવશે dy બાય dx 2y છેદમાં x. ફરીથી x અને y વાળા પદો આપણે અહીંયા અલગ કરી શકીએ છીએ એટલે વિયોજનીય ચલની રીત જનો ઉપયોગ કરીશું. તો વિયોજનીય ચલની રીત માટે આપણે કરીશું y વાળા પદો એક બાજુ એટલે કે dy છેદમાં y આવશે. અહીંયા આવશે 2 dx છેદમાં x. બંને બાજુ શું લઈ લેવાનું? સંકલન લઈ લેવાનું. એટલે આપણી પાસે શું આવી જશે? log y, બે અચળ છે એટલે 12 આવી જશે. 1/x નું થઈ જશે log x પ્લસ log c અચળ તરીકે આપણે ધારીશું. તો આના પરથી આપણને મળી જશે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર સી. તમે જોઈ શકો છો કે 2 એ લોગના ગુણાકારમાં છે એટલે એ ઘાતમાં જશે. પછી log x સ્ક્વેર અને log c બંનેનો સરવાળો છે એટલે x સ્ક્વેર અને c નો ગુણાકાર થઈ જશે. log y અને log x સ્ક્વેર c બંને સમાન છે એટલે બંને બાજુથી આપણે log કાઢી નાખીશું. તો આપણી પાસે આવશે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર સી. એવી જ રીતે ફરીથી અહીંયા ફોલો કરીએ તો આપણી પાસે આવશે dy બાય dx ઇક્વલ્સ ટુ માઇનસ 2y છેદમાં x. y વાળા પદો એક બાજુ, x વાળા પદો એક બાજુ એટલે કે dy અપોન y આવશે. dx સામે જતા રહેશે. -2 અચળ છે એટલે બહાર લઈ લઈએ. બંને બાજુ સંકલન કરતા કારણ કે વિયોજનીય ચલની રીત જ વાપરીશું અહીંયા ફરીથી આપણે. એટલે આપણી પાસે અહીંયા આવશે log y ઇઝ ઇક્વલ ટુ -2 log x પ્લસ log c લઈ લઈએ. તો એનો મતલબ અહીંયા થઈ જશે log ઓફ આ જો -2 ને x ના ઘાતમાં લઈ જઈશું અથવા -2 log x વાળું પદ છે એને સામેની સાઈડ લઈ લઈએ એટલે પ્લસ થઈ જશે. બે લોગનો સરવાળો હોય તો બંને કિંમતોનો શું થશે? ગુણાકાર થઈ જશે એટલે y ઇન્ટુ શું આવી જશે? એક્સ સ્ક્વેર. એટલે અહીંયા આવી જશે y એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે log c. એટલે એના પરથી આપણી પાસે આવશે y એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ c. એટલે અહીંયા આપણી પાસે મળી જશે y માઇનસ એક્સ સ્ક્વેર સી બરાબર 0 અને અહીંયા આપણી પાસે મળી જશે y એક્સ સ્ક્વેર માઇનસ સી બરાબર 0. એટલે આ આપણું થઈ જશે વિધેય f1, આ આપણું થઈ જશે વિધેય f2 અને આ f1 અને f2 પરથી આપણે સમીકરણનો વ્યાપક ઉકેલ લખીશું. તો વ્યાપક ઉકેલ કયો થશે? એટલે કે f1 ઇન્ટુ f2 ઇક્વલ ટુ 0. એટલે આવશે y માઇનસ એક્સ સ્ક્વેર સી ગુણાકારમાં y એક્સ સ્ક્વેર માઇનસ સી ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. આ શું થઈ ગયો? આપેલા સમીકરણનો વ્યાપક ઉકેલ થઈ ગયો. વધુ એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણને આપેલું છે એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર પ્લસ એક્સ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ 6y સ્ક્વેર. તો જો ડીવાય બાય ડીએક્સ બરાબર ફરીથી આપણે શું લઈ લઈશું? અહીંયા પી ધારી લઈશું. એટલે આપેલું સમીકરણ લખી શકાય એક્સ સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ એક્સ વાય ઇન્ટુ પી માઇનસ 6y સ્ક્વેર બરાબર 0.
હવે જો આને આપણે પીને સૂત્ર કરતાં બનાવવાનો પ્રયત્ન કરવાનો આપેલા સમીકરણ પરથી. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ એક્સ સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ 3xy પી માઇનસ 2xy પી માઇનસ 6y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 0. જો 3xy પી માઇનસ 2xy પી કરશો એટલે xy પી આપણી પાસે મળી જાય. હવે પહેલાં બે પદમાંથી શું કોમન લઈ શકીએ છીએ આપણે? તો પહેલાં બંને પદોમાંથી એક એક એક્સ કોમન નીકળશે, એક એક પી પણ કોમન નીકળશે, એટલે અહીંયાથી વધશે એક્સ પી પ્લસ 3y. એવી જ રીતે આ બંને પદોમાંથી માઇનસની નિશાની કોમન આવશે, 2 કોમન આવશે અને એક y કોમન આવશે, એટલે અંદર વધશે એક્સ પી પ્લસ 3y ઇક્વલ્સ ટુ 0. xp પ્લસ 3y બંનેમાંથી કોમન નીકળશે એટલે એક અવયવ થશે xp પ્લસ 3y અને બીજો અવયવ થશે xp માઇનસ 2y. અને બંનેને આપણે ગુણાકારને કોની સાથે સરખાવીશું? 0 સાથે સરખાવીશું. તો જો દ્વિઘાત બહુપદી હતી, એના બે સુરેખ અવયવો આપણને મળી ગયા. હવે આના ઉપરથી આપણે પીને સૂત્ર કરતાં બનાવી અને પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ મેળવીશું. તો અહીંયા શું થશે? xp પ્લસ 3y ઇક્વલ ટુ 0 અથવા xp માઇનસ 2y ઇક્વલ્સ ટુ 0. પહેલાં આપણે પીના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ એટલે થશે માઇનસ 3y છેદમાં x. પહેલાં આપણે આની જ વાત કરીએ છીએ એટલે અહીંયા આવશે dy બાય dx ઇક્વલ્સ ટુ માઇનસ 3y બાય એક્સ. અગેઇન વાયવાળા પદો એક બાજુ લઈ શકાય છે, એક્સવાળા પદો એક બાજુ લઈ શકાય છે, એટલે કે વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરી શકાય. એટલે આપણી પાસે આવશે dy છેદમાં y માઇનસ 3 એમના એમ અચળ છે એટલે બહાર રહેશે, dx ઉપર જતા રહેશે એટલે dx અપોન x થઈ જશે. બંને બાજુ સંકલન કરતા તો dy અપોન y માઇનસ 3 dx અપોન x આવશે. આનું સંકલન થશે ln y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ln x પ્લસ ln કોન્સ્ટન્ટ. આને આ બાજુ લાવશો એટલે માઇનસના પ્લસ થઈ જશે, 3 ગુણાકારમાં છે એટલે ઘાતામાં જશે, પછી ln y અને વત્તા ln x ક્યુબ એટલે આપણી પાસે આવશે ln x y ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ln c એટલે કે log c. એટલે આપણી પાસે થઈ જશે એક્સ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સી. એટલે પહેલો ઉકેલ કે f1 એ આપણને મળશે એક્સ વાય ક્યુબ માઇનસ સી ઇક્વલ ટુ 0, જેના ઉપરથી આપણે f1 લખી શકીએ છીએ. એવી રીતે જ્યારે મારે f2 શોધવા છે તો હું આનો ઉપયોગ કરીશ. અહીંયા આવશે xp માઇનસ 2y ઇક્વલ્સ ટુ 0. એટલે આ થઈ જશે xp ઇઝ ઇક્વલ ટુ 2y એટલે કે થઈ જશે p ઇઝ ઇક્વલ ટુ 2y બાય એક્સ એટલે કે લખાય dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2y છેદમાં x. ફરીથી x વાળા પદો y વાળા પદો અલગ કરી શકાય. તો અહીંયા હું લખીશ dy છેદમાં y ઇક્વલ ટુ 2 dx છેદમાં x. બંને બાજુ સંકલન લઈએ તો અહીંયા dy બાય y આવશે, 2 અચળ આવી જશે, dx બાય x થશે એટલે આ થઈ જશે ln y 2 ln x પ્લસ ln c. સાદુરૂપ આપીએ તો થઈ જશે ln y ln x સ્ક્વેર ગુણાકારમાં c આવી જશે કારણ કે બંને વચ્ચે પ્લસ છે. ln બંને બાજુથી કાઢી નાખીએ તો આપણી પાસે આવશે y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર સી એટલે કે બીજો વિધેય f2 મળી જશે y માઇનસ એક્સ સ્ક્વેર સી ઇક્વલ ટુ 0 પરથી. એનો મતલબ કે આપેલ સમીકરણનો વ્યાપક ઉકેલ શું થશે? એક્સ વાય ક્યુબ માઇનસ સી એટલે કે પહેલું વિધેય f1, બીજું વિધેય y માઇનસ એક્સ સ્ક્વેર સી એટલે કે f2
ઇક્વલ ટુ 0, કે જે આપણો વ્યાપક ઉકેલ થશે. વધુ એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણને આપેલું છે sin x ઇન્ટુ dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ 2 dy બાય dx ઇન્ટુ y cos x ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર sin x. હવે જો પહેલાં તો આપણે શું કરીએ કે અહીંયા dy બાય dxની જે મહત્તમ ઘાત છે એના સહગુણકને 1 બનાવવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એનાથી સરળ બનશે. તો હું અહીંયા શું કરું છું, sin x વડે આખી ઇક્વેશનને ડિવાઈડ કરી દઉં છું. એટલે મારી પાસે અહીંયા બની જશે dy બાય dx એનો 2 પાવર પ્લસ 2 dy બાય dx y એમના એમ cos x છેદમાં sin x, એટલે આપણી પાસે આવશે cot x. એટલે નીકળી જશે. એટલે આપણી પાસે ઉપરોક્ત સમીકરણ છે અને આપણે આ સ્વરૂપે લખી શકીએ છીએ. હવે dy બાય dxની જગ્યાએ આપણે શું લખીશું, p લખીશું. એટલે આ થશે p સ્ક્વેર પ્લસ 2 py cot x, y સ્ક્વેરને આ બાજુ લાવીએ એટલે માઇનસ y સ્ક્વેર ઇક્વલ ટુ 0 થઈ જાય. જો તમને અવયવ પાડતા વાંધો ના આવતો હોય તો તમે એ પદ્ધતિ પણ વાપરી શકો છો, અને જો અવયવ પાડવામાં તકલીફ પડતી હોય તો તમે શ્રીધરાચાર્યનું ફોર્મ્યુલા પણ યુઝ કરી શકો છો. દ્વિઘાત સમીકરણ માટે આપણે જોયું છે કે જો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 પ્રકારનું દ્વિઘાત સમીકરણ આપણને આપેલું હોય તો એના બીજ શોધવા માટે આપણે સૂત્ર વાપરીએ છીએ x ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ b સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a, જેનો ઉપયોગ આપણે અહીંયા પણ કરી શકીએ છીએ. અહીંયા એક્સની બદલે આપણી પાસે ચલ આપેલો છે p અને a b c જે એના કોએફિશિયન્ટ એટલે કે સહગુણકો છે. એ સહગુણકો ત્યાં સંખ્યા હતી, એની બદલે આપણને અહીંયા વિધેય આપેલા છે જે x અને yના સ્વરૂપમાં છે. તો અહીંયા આપણી પાસે a બરાબર કેટલા થઈ જશે, 1 થઈ જશે, કારણ કે p સ્ક્વેરનો સહગુણક આવશે. b બરાબર કેટલા થઈ જાય તો કે 2y cot x થઈ જશે, અને c બરાબર કેટલા થઈ જશે, માઇનસ y સ્ક્વેર થઈ જશે. તો ફોર્મ્યુલેટ કરવાનો ટ્રાય કરીએ તો p બરાબર શું લખાય, માઇનસ b એટલે કે માઇનસ 2y cot x પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ b સ્ક્વેર એટલે અહીંયા આવશે 4y સ્ક્વેર cot સ્ક્વેર x માઇનસ 4a અને c. હવે જો માઇનસ છે 1 અને y સ્ક્વેર વિથ ધ માઇનસ સાઇન મલ્ટીપ્લાય કરશો એટલે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ, અને 4 પણ ગુણાકારમાં આવશે એટલે 4y સ્ક્વેર થશે. છેદમાં આવશે 2a, a એટલે 1 છે એટલે છેદમાં આવશે માત્ર 2. એટલે આના પરથી આપણે લખી શકીએ છીએ કે p ઇક્વલ ટુ કેટલો આન્સર થાય તો કે જો 2 અને આ બંનેમાંથી 4 કોમન કાઢી લો, y સ્ક્વેર પણ કોમન નીકળશે એટલે આપણી પાસે બહાર આવશે 2y, એટલે અહીંયા થશે માઇનસ 2y cot x પ્લસ ઓર માઇનસ આ બેમાંથી બહાર આવશે 2y, વર્ગમૂળમાં રહેશે cot સ્ક્વેર x પ્લસ 1 એટલે કે cos x સ્ક્વેર x હશે, અને cos x સ્ક્વેર xનું વર્ગમૂળ આવશે cosec x, છેદમાં આવી જશે 2. 2 કેન્સલ કરી શકાય છે એટલે આપણી પાસે થઈ જશે p, y કોમન આવી જશે, માઇનસ cot x પ્લસ ઓર માઇનસ 2 તો કેન્સલ થઈ ગયો, y બહાર જતા રહ્યા એટલે આપણી પાસે અહીંયા વધશે cosec x. બરાબર, એટલે આપણી પાસે બે ઓપ્શન આવ્યા. પહેલો ઓપ્શન કયો આવશે, પ્લસ સાઇનવાળો, અને બીજો ઓપ્શન આવશે માઇનસ સાઇનવાળો. એટલે કે p ની કિંમત કેટલી થશે, y ગુણાકારમાં માઇનસ cot x માઇનસ cosec x હશે. એવી રીતે બીજી કિંમત આવશે p ઇક્વલ ટુ y ઇન્ટુ માઇનસ cot x પ્લસ cosec x. હવે આ બંને શું થઈ ગયા, પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણ થઈ ગયા. તો એનો ઉકેલ આપણે શોધી શકીએ છીએ. એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરી શકીએ, તો આને લખાય dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ આવશે cot x માઇનસ cosec x, અથવા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y
માઇનસ કોટ એક્સ પ્લસ કોસેક એક્સ આવશે. હવે વિયોજનીય ચલની રીત ફરીથી વાપરીશું એટલે આપણી પાસે આવશે dy upon y ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ એક્સ માઇનસ કોસેક એક્સ dx અથવા dy upon y ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ એક્સ પ્લસ કોસેક એક્સ dx. હવે બંને બાજુ શું કરવાનું? સંકલન કરવાનું. એટલે કે અહીંયા સંકલન લઈએ, એવી જ રીતે અહીંયા પણ સંકલન લઈએ તો આપણી પાસે ઉકેલ તરીકે શું આવશે? dy upon y નો ઉકેલ થશે ln y. બીજું આ બાજુ cot x નું સંકલન કરવાનું છે અને cosec x નું સંકલન કરવાનું છે. માઇનસ માઇનસ સાઇન છે આગળ એટલે cot x નું સંકલન થશે માઇનસ log sin x અને માઇનસ log cosec x માઇનસ cot x અને પ્લસ log c કારણ કે અચળ આપણે લેવાનું છે. અથવા બીજા પાર્ટમાં શું આવશે? અહીંયા માઇનસની બદલે ખાલી આવશે પ્લસ. એટલે આપણી પાસે થઈ જશે ln y ઇક્વલ્સ ટુ માઇનસ log sin x માઇનસની બદલે આવશે પ્લસ log of cosec x માઇનસ cot x પ્લસ log c. સિમ્પ્લિફાય કરીએ તો આપણી પાસે આવશે ln y ઇક્વલ્સ ટુ માઇનસ છે એટલે બંનેનો શું થઈ જશે? ગુણાકાર થશે. કારણ કે માઇનસ કોમન લઈ શકો, બંનેનો ગુણાકાર થશે એટલે અહીંયા આવશે માઇનસ કોમન log sin x ઇન્ટુ cos x કરશો એટલે આવશે 1 અને sin x અને cot x એટલે cot એટલે થાય cos upon sin એટલે sin sin કેન્સલ થઈ જશે એટલે 1 માઇનસ cos x પ્લસ log c લખાશે અથવા ln y બરાબર શું લખી શકાશે અહીંયા? તો જો અહીંયા બંનેનો ઓપોઝિટ સાઇન છે, માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે બંનેની શું થશે? બાદબાકી. બાદબાકી લોગની એટલે ભાગાકાર થશે એટલે અહીંયા આવશે log of cosec x માઇનસ cot x અને એના છેદમાં આવશે sin x. કારણ કે સાઇનની આગળ નિશાની માઇનસની છે અને આગળની નિશાની પ્લસની છે પ્લસ log c. ચલો આ માઇનસવાળા પદને આપણે સામેની સાઈડ લઈ જાય એટલે પ્લસ થઈ જશે એટલે y અને 1 માઇનસ cos x ગુણાકારમાં આવી જશે અને સામે પણ log છે, આ બાજુ પણ log છે, બંને કેન્સલ થઈ જાય એટલે આના પરથી લખી શકાય y ઇન્ટુ 1 માઇનસ cos x ઇક્વલ્સ ટુ c એટલે થઈ જશે y ઇન્ટુ 1 માઇનસ cos x માઇનસ c બરાબર 0. એટલે જે આના પરથી આપણને શું મળી જશે? f1 મળી જશે. અથવા અહીંયા શું આવશે? તો ln y અહીંયા આપણી પાસે હતું cosec x માઇનસ cot x. cosec x એટલે થશે 1 upon sin, cot x એટલે કે cos upon sin એટલે બંનેના છેદમાં સાઇન છે તો એ સાઇનને આપણે છેદમાં લાવી શકીએ એટલે નીચે sin સ્ક્વેર થઈ જશે એટલે નીચે આવી જશે sin સ્ક્વેર x. ઉપર અહીંયા વધ્યું 1 અને અહીંયાથી વધ્યું cos x. એટલે આના પરથી લખી શકાય ln y ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર x એટલે શું લખી શકાય? 1 માઇનસ cos સ્ક્વેર x અને 1 માઇનસ cos સ્ક્વેર x ના પણ અવયવ પડે 1 માઇનસ cos x ઇન્ટુ 1 પ્લસ cos x. એમાંથી 1 માઇનસ cos x ને 1 માઇનસ cos x કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે અહીંયા રહેશે log of ઉપરનું કેન્સલ થઈ ગયું એટલે 1 છેદમાં 1 પ્લસ cos x પ્લસ log c. આ છેદમાં છે એને અંશમાં લાવીએ એટલે -1 પાવર થશે એ -1 પાવર અહીંયા ગુણાકારમાં આવી જશે એટલે થઈ જશે ln y માઇનસ
ln 1 પ્લસ cos x પ્લસ log c. આ માઇનસ નિશાનીવાળું છે એટલે ફરીથી આપણે આને આ બાજુ લાવી શકીએ તો એ પ્લસ થઈ જશે. y અને આ બંનેના log સરવાળામાં છે એટલે બંનેનો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. એટલે અહીંયા આવશે ln y ઇન્ટુ 1 પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ ln c. એટલે આપણી પાસે આવી જશે y ઇન્ટુ 1 પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ c. c ને પણ આ બાજુ લાવો એટલે થઈ જશે y ઇન્ટુ 1 પ્લસ cos x માઇનસ c ઇક્વલ ટુ 0. તો આ મળી ગયો આપણને f1, આ મળી ગયો આપણને f2. તો આના પરથી આપણી પાસે વ્યાપક ઉકેલ તરીકે શું આવશે? તો વ્યાપક ઉકેલ થશે y ઇન્ટુ 1 માઇનસ cos x માઇનસ c ઇન્ટુ y ઇન્ટુ 1 પ્લસ cos x માઇનસ c ઇક્વલ્સ ટુ 0. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. અહીંયા આપણને આપેલું છે x² p² પ્લસ 2pxy પ્લસ y² માઇનસ xની 6 ઘાત. હવે જો અહીંયા જોઈ શકો છો કે સમીકરણ છે આપણને પહેલેથી x, y અને pના સ્વરૂપમાં લખીને આપેલું છે. pની મહત્તમ ઘાત 2 છે એટલે કે દ્વિઘાત સમીકરણ છે pના સ્વરૂપમાં. તો આપણે અહીંયા pના સ્વરૂપમાં ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. એટલે કે દ્વિઘાત સમીકરણને સુરેખ અવયવોના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ. તો અવયવ પાડવા માટે આપણે અહીંયા શું કરીશું? તો એક વસ્તુ જોઈ શકીએ છીએ કે જો હું આને પ્રથમ પદ કહું, આને અંતિમ પદ કહું તો આ મધ્યમ પદ ઓટોમેટિકલી બની જાય છે. એટલે આને શું લખી શકાય? xp પ્લસ y હોલ સ્ક્વેર. આપણે સૌ જાણીએ છીએ ને આ સૂત્ર, a પ્લસ b હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ a² પ્લસ 2ab પ્લસ b². આના પરથી આ પણ લખી શકાય, આના પરથી આ પણ લખી શકાય. તો આપણે ઊંધું કર્યું છે. પહેલા પદનું વર્ગમૂળ લીધું, અંતિમ પદનું વર્ગમૂળ લીધું, મધ્યમ પદની નિશાની લીધી અને આખાનો વર્ગ લખી દીધો. માઇનસ અને ક્યુબના સ્ક્વેર સ્વરૂપમાં પણ લખી શકીએ. રાઈટ? આપણને ખબર છે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે અહીંયા 3 દુને 6 ઘાત થઈ ગઈ. હવે આ કયું સ્વરૂપ થઈ ગયું? a² માઇનસ b² સ્વરૂપ થઈ ગયું. એટલે અહીંયા આપણી પાસે આવશે a માઇનસ b a પ્લસ b. એટલે કે xp પ્લસ y માઇનસ x³ અને બીજો આવશે xp પ્લસ y પ્લસ x³ બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. એનો મતલબ કે આપણી પાસે સુરેખ અવયવ મળી ગયા જેના પરથી આપણે લખી શકીએ છીએ કે xp પ્લસ y માઇનસ x³ ની કિંમત 0 થાય અથવા xp પ્લસ y પ્લસ x³ કે એની કિંમત 0 થાય. હવે આ બંને સમીકરણો px અને yના ફોર્મમાં છે. p એટલે કે dy/dx એટલે કે પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ થયું. એનો મહત્તમ પાવર બંનેમાં 1 છે. એનો મતલબ કે આ સુરેખ વિકલ સમીકરણ થયું. હવે એને એની રીતે સુરેખ વિકલ સમીકરણની રીતનો ઉપયોગ કરીને એનો ઉકેલ મેળવવાનો. તો અહીંયા શું થશે? પીની બદલે લખી શકાય dy/dx પ્લસ y ઇક્વલ્સ ટુ x³ અથવા x ઇન્ટુ dy/dx પ્લસ y ઇક્વલ્સ ટુ માઇનસ x³. આ બરાબર થઈ જશે dy/dx પ્લસ 1/x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ x² અથવા dy/dx પ્લસ 1/x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ x². એક x કેન્સલ થઈ જશે. હવે અહીંયા જોઈ શકીએ છીએ તો આ કયા પ્રકારનું ઇક્વેશન છે? લીબનીઝ પ્રકારનું સમીકરણ છે. આ પણ કયા પ્રકારનું સમીકરણ છે? લીબનીઝ પ્રકારનું સમીકરણ છે. લીબનીઝનું વ્યાપક સ્વરૂપ શું હતું? તો કે dy/dx પ્લસ xનું વિધેય ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ xનું વિધેય. અને એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરતા હતા? સંકલ્યકારક અવયવ શોધતા હતા e∫pdx કરીને અને પછી વ્યાપક ઉકેલ શોધતા હતા. તે જ રીત આપણે બંને જગ્યાએ ઉપયોગ કરવી પડશે. રાઈટ? તો પહેલાં અહીંયા આ બાજુથી શરૂઆત કરીએ. તો અહીં પીની કિંમત કેટલી આપેલી છે? તો કે px આપણને આપેલા છે 1/x અને qx આપણને આપેલા છે
x². તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ આપણી પાસે શું આવશે? e⁻∫ px dx. એટલે થઈ જશે e⁻∫1/x dx. 1/x નું સંકલન થશે ln x, એટલે કે e ના ઘાતાંકમાં આવશે ln x, અને e એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન, અને ln x એટલે કે લઘુગુણકી વિધેય. આ બંને એકબીજાના શું છે? પ્રતિવિધેયો છે, એટલે કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે અહીંયા વધશે માત્ર x. એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે કોણ મળ્યું? x મળ્યું. તો એનો ઉપયોગ કરીએ તો આપણી પાસે અહીંયા આવશે ઉકેલ તરીકે y into integrating factor equals to integration of q into integrating factor dx plus c. શું થશે? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે x, એટલે અહીંયા થઈ જશે y into x equals to integration of q. q એટલે આવશે x², એટલે અહીંયા આવશે x² into x dx plus c. એટલે આ થઈ જશે yx is equal to x³ નું ઇન્ટિગ્રેશન પ્લસ c. એટલે આ થઈ જશે yx ઇક્વલ્સ ટુ x નો 4 પાવર છેદમાં 4 પ્લસ c. એટલે કે yx માઇનસ x રેઝ ટુ 4/4 માઇનસ c ઇક્વલ્સ ટુ 0. આ આપણો મળ્યો F1. એવી જ રીતે જો મારે F2 શોધવા હોય તો શું કરવું પડે? અહીંયા મારે ફરીથી p અને q શોધવા પડશે. તો અહીંયા px તરીકે આપણી પાસે ફરીથી શું આવશે? 1/x. qx તરીકે x² ની બદલે આવશે -x². એટલે આ જ ગણતરીમાં ખાલી ફરક કેટલો આવશે કે q ની અંદર x² ની બદલે આપણે -x² મૂકવા પડશે. સંકલ્યકારક તો બંને બાજુ કેવો રહેશે? સમાન રહેશે. તો અહીંયા જો હું કિંમત શોધવા માંગું ઉકેલ માટે, તો મારી પાસે શું આવશે? y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવશે મારી પાસે x ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q તરીકે શું આવશે? તો કે -x², અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવશે x dx પ્લસ c. હવે સાદુરૂપ આપીએ તો આ થશે yx ઇક્વલ્સ ટુ -x³ dx નું ઇન્ટિગ્રેશન પ્લસ c. એટલે કે yx ઇઝ ઇક્વલ ટુ -x⁴ છેદમાં 4 પ્લસ c. એટલે કે yx પ્લસ x રેઝ ટુ 4/4 માઇનસ c ઇક્વલ્સ ટુ 0. સાદુરૂપ આપી અહીંયા પણ શકો અને અહીંયા પણ સાદુરૂપ આપી શકો. 4 સાથે LCM લઈને સિમ્પ્લિફાય કરી શકાય. તો ઉકેલ તરીકે આપણી પાસે શું આવશે? અહીંયા તમે આ રીતે લખી શકો 4xy માઇનસ x રેઝ ટુ 4 c ઇન્ટુ 4 એટલે c જ લખીશું ઇક્વલ ટુ 0. અને અહીંયા આવશે yx ગુણાકારમાં 4 પ્લસ x રેઝ ટુ 4 માઇનસ c ઇક્વલ્સ ટુ 0. તો આ તમારું થઈ ગયું F1, આ તમારું થઈ ગયું F2. F1 અને F2 નો ગુણાકાર કરો અને એને 0 સાથે સરખાવો, એ આપણો થઈ જશે વ્યાપક ઉકેલ. ચલો વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. અહીંયા dy/dx નો સ્ક્વેર માઇનસ y ઇન્ટુ dy/dx આપેલા છે ઇક્વલ ટુ x² પ્લસ xy આપેલા છે. તો અહીંયા dy/dx ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? p. એટલે આ થઈ જશે p² માઇનસ py ઇક્વલ્સ ટુ તમારી પાસે સામેની સાઈડ હશે x² પ્લસ xy. આ બધા પદોને ક્યાં લઈ આવીશું આપણે? ડાબી બાજુ. એટલે આપણી પાસે આવી જશે p² માઇનસ py માઇનસ x² માઇનસ xy ઇક્વલ્સ ટુ 0. ચલો હવે આના અવયવ પાડીને આપણે બે સુરેખ પદો મેળવીશું, સુરેખ અવયવ મેળવીશું કે જેના ઉપયોગથી આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ. જો સીધી રીતે અવયવ પાડવા થોડાક કઠણ છે, એટલે આપણે શું કરીએ છીએ? આ બંનેને સાથે રાખીએ છીએ p² માઇનસ x², અને આ બે પદને સાથે રાખીએ છીએ એટલે અહીંયા આવશે માઇનસ py માઇનસ xy ઇક્વલ્સ ટુ 0. હવે p² માઇનસ x² ને આપણે a માઇનસ b a પ્લસ bના સૂત્ર પ્રમાણે વિચારી શકીએ. તો અહીંયા થઈ જશે
p માઇનસ એક્સ p પ્લસ એક્સ. અને આ બે પદોમાંથી આપણી પાસે કોમન શું આવશે? તો એક માઇનસની નિશાની તો કોમન આવશે જ, એના સિવાય વાય પણ કોમન નીકળશે, એટલે માઇનસ વાય. અંદર આવશે p પ્લસ એક્સ ઇક્વલ્સ ટુ 0. તો હવે આ p પ્લસ એક્સ બંનેમાંથી કોમન લઈ લઈએ. બીજું આવશે p માઇનસ એક્સ માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0. તો બે સુરેખ અવયવો આપણને મળી ગયા. હવે આની કિંમત 0 થશે અથવા આની કિંમત 0 થશે. તો એના ઉપરથી આપણે વ્યાપક ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. એનો મતલબ કે p પ્લસ એક્સ ઇક્વલ ટુ 0 થશે અથવા p માઇનસ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 0 થશે. પહેલાં આને સાદુરૂપ આપીએ તો શું થશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ થશે. એનો મતલબ એક્સવાળા પદો એક બાજુ રાખશું, વાયવાળા પદો એક બાજુ રાખશું, એટલે dy ઇક્વલ ટુ માઇનસ એક્સ ડીએક્સ લખાય. બંને બાજુ સંકલન કરી નાખીએ તો આપણી પાસે શું આવી જશે? અહીંયા આવશે વાય અને અહીંયા આવશે માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી. સાદુરૂપ આપીએ તો શું થઈ જશે? 2y માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ સી ઇક્વલ્સ ટુ 0. તો આ પહેલો ભાગ મળશે. જો 2 ઇન્ટુ વાય થશે એટલે 2y, માઇનસ એક્સ સ્ક્વેર સામેની સાઈડ જશે એટલે પ્લસ એક્સ સ્ક્વેર થઈ જશે, અને માઇનસ પ્લસ સીને સામેની સાઈડ લઈ જશે એટલે માઇનસ સી થઈ જશે. એવી જ રીતે બીજા ભાગનું આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા થશે dy બાય dx માઇનસ વાય. આ માઇનસ એક્સને આપણે સામેની બાજુ લઈ જઈએ એટલે પ્લસ એક્સ થઈ જશે. હવે આ જે સમીકરણ છે એમાં આપણે વિયોજનીય ચલની રીત વાપરી શકીશું નહીં. એ જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરીશું? તો એ લીબનિઝ સ્વરૂપનું છે, એટલે કે આપણે લીબનિઝ સ્વરૂપના ઉપયોગ કરીશું. એટલે કે પહેલાં આપણે px ફાઇન્ડ કરીશું. px તરીકે આવશે વાયનો સગુણક એટલે કે -1 અને qx તરીકે આવશે x. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણી પાસે શું બનશે? e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx એટલે કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન -1 dx એટલે કે e રેઝ ટુ -x આવશે. તો ઉકેલ કઈ રીતે લખાય? તો ઉકેલ લખવા માટે આપણે લખીશું y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q એટલે કે x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની કિંમત મૂકી દઈએ એટલે y e રેઝ ટુ -x x e રેઝ ટુ -x dx પ્લસ c. સાદુરૂપ આપીએ તો જો અહીંયા બે અલગ અલગ પ્રકારના વિધેયોનો ગુણાકાર છે, એટલે કે આપણે ખંડસ્થ સંકલનની ઉપયોગ કરવો પડશે. તો ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવો હોય તો શું કરી શકાય? તો આ બાજુ તો આપણી પાસે y e રેઝ ટુ x તો એમને એમ જ રહેશે. અહીંયા લિએટના રૂલ પ્રમાણે આ એક્સપોનેન્શિયલ એટલે કે છેલ્લે આવશે, એટલે આ તમારું u થશે, આ તમારું v થશે. u એમના એમ, vનું સંકલન થાય e રેઝ ટુ -x અપોન -1, આનું વિકલન થશે 1, આનું સંકલન થશે e રેઝ ટુ -x અપોન -1 ઇન્ટુ -1 એટલે +1 થઈ જશે. 1નું હવે વિકલન થઈ જશે 0, એટલે આનાથી આગળ જવાશે નહીં. પ્લસ c, અહીંયા વચ્ચે આવી જશે માઇનસ. સાદુરૂપ આપીએ તો આપણી પાસે શું આવશે? y e રેઝ ટુ -x. જો આ થશે માઇનસ x e રેઝ ટુ -x, આ થશે માઇનસ એટલે બંનેમાંથી માઇનસ કોમન નીકળશે. પહેલું આવશે x e રેઝ ટુ -x, બીજામાં આવશે ખાલી e રેઝ ટુ -x પ્લસ c. હવે જો આમાંથી e રેઝ ટુ -x ત્રણેયમાંથી કેન્સલ કરવું હોય તો કરી શકાય. તો શું થઈ જશે? y ઇક્વલ્સ ટુ -x, અહીંયા આવશે +1 પ્લસ c રેઝ ટુ +x થઈ જશે. આમ બંને ટર્મને આ બાજુ લઈ આવીએ એટલે આપણી પાસે થઈ જશે y પ્લસ x પ્લસ 1 માઇનસ c e રેઝ ટુ x ઇક્વલ્સ ટુ 0. તો આ થઈ ગયું તમારું f1. અહીંયાથી તમને મળી જશે f2, એટલે વ્યાપક ઉકેલ શું થઈ જશે? 2y પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ c ઇન્ટુ y પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ c e રેઝ ટુ x
ઇક્વલ્સ ટુ 0. આ આપણને મળશે વ્યાપક ઉકેલ. વધુ એક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ. અહીંયા આપણને આપેલું છે વિકલ સમીકરણ dy બાય dx હોલ સ્ક્વેર માઇનસ dy બાય dx માઇનસ 6 ઇક્વલ ટુ 0. આ વિકલ સમીકરણનું આપણે શું મેળવવાનું છે? ઉકેલ મેળવવાનું છે. તો પહેલાં તો dy બાય dxની જગ્યાએ આપણે અહીંયા શું લખી દઈએ? p લખી દઈએ. એટલે આ થઈ જશે p સ્ક્વેર માઇનસ p માઇનસ 6 ઇક્વલ્સ ટુ 0. અહીંયા જોઈ શકીએ છીએ કે પી સ્ક્વેરવાળું પદ પણ છે, પીવાળું પદ પણ છે અને પી વગરનું પદ પણ છે. અને એ લોકોના કોએફિશિયન્ટ એટલે કે સહગુણકો કેવા આપેલા છે? કોન્સ્ટન્ટ આપેલા છે. રાઈટ? એટલે કે ક્યાંય એક્સ કે વાયવાળું વિધેય આવતું નથી. તો આ એક સરળ સ્વરૂપનું આપણને પ્રથમ કક્ષાનું પણ વધુ પરિમાણવાળું વિકલ સમીકરણ આપેલું છે. તો પહેલાં આપણે અહીંયા શું કરીશું? અવયવ પડવાના ટ્રાય કરીશું. -6ને એ રીતે ડિવાઈડ કરો કે વચ્ચે -1 આવે. એટલે 3 2 6 લઈ શકાય. એટલે કે આને આ રીતે લખાય p સ્ક્વેર માઇનસ 3p પ્લસ 2p માઇનસ 6 ઇક્વલ્સ ટુ 0. એટલે આપણી પાસે આવી જશે p કોમન p માઇનસ 3 પ્લસ 2 કોમન p માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0. એટલે થઈ જશે p માઇનસ 3 ઇન્ટુ p પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0. આપણને સુરેખ અવયવ મળી ગયા. તો એના ઉપરથી આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આનો મતલબ થાય p માઇનસ 3 ઇક્વલ ટુ 0 અથવા p પ્લસ 2 ઇક્વલ ટુ 0. અહીંયા આવશે dy બાય dx -3ને સામે લઈ જઈએ એટલે +3 થઈ જશે. એટલે કે dy ઇઝ ઇક્વલ ટુ 3dx લખી શકાય. એવી જ રીતે અહીંયા dy બાય dx ઇક્વલ્સ ટુ -2 થઈ જશે કારણ કે +2ને સામે લઈ જઈએ તો dy ઇક્વલ ટુ આવશે -2dx. બંને બાજુ આપણે શું કરી નાખીએ? સંકલન કરી નાખીએ. એટલે અહીંયાથી મળશે y, અહીંયાથી મળશે 3x એટલે y ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ c. એટલે એના ઉપરથી આવશે y માઇનસ 3x માઇનસ c ઇક્વલ ટુ 0. એટલે આના ઉપરથી આપણને મળી જશે f1. એવી જ રીતે અહીંયા શું થશે? બંને બાજુ આપણે સંકલન લઈએ તો અહીંયા આવી જશે y માઇનસ 2 1નું સંકલન થશે x પ્લસ c. અને આ બાજુ લાવીશું એટલે આપણી પાસે આવશે y પ્લસ 2x માઇનસ c ઇક્વલ્સ ટુ 0. એટલે આના ઉપરથી આપણને મળી જશે f2. એટલે f1 મળી ગયા, f2 મળી ગયા. તો વ્યાપક ઉકેલ તમે લખી શકો છો. વ્યાપક ઉકેલ તરીકે આવશે y માઇનસ 3x માઇનસ c ઇન્ટુ એટલે કે f1 ઇન્ટુ f2 y પ્લસ 2x માઇનસ c ઇક્વલ ટુ 0. તો આ રીતે આપણે વ્યાપક ઉકેલ મેળવી શકીએ છીએ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા આપણને આપેલું છે xy ઇન્ટુ dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ 4y સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર ઇન્ટુ dy બાય dx માઇનસ 12xy ઇક્વલ ટુ 0. dy બાય dxની જગ્યાએ આપણે શું ધારી લઈશું? p. એટલે આ સમીકરણ થઈ જશે xy p સ્ક્વેર પ્લસ 4y સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર p માઇનસ 12xy ઇક્વલ્સ ટુ 0. હવે જો અહીંયા આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ અને સુરેખ અવયવ શોધવાનો પ્રયત્ન કરીએ તો એ માટે આપણે શું કરીશું? પહેલાં બંને પદોને છૂટા છૂટા અલગ અલગ કરી દઈશું. 4y સ્ક્વેર p 3x સ્ક્વેર p માઇનસ 12xy ઇક્વલ્સ ટુ 0. જો હવે આ બંને પદમાંથી કંઈક કોમન કાઢવાનો પ્રયત્ન કરીએ અને આ બંને પદમાંથી કંઈક કોમન કાઢવાનો પ્રયત્ન કરીએ તો આ બંનેની અંદરથી નીકળશે y p બંનેમાં છે એટલે અહીંયા આવશે x p અને અહીંયા આવશે 2y. એવી જ રીતે અહીંયાથી 3 કોમન નીકળશે, માઇનસ કોમન નીકળશે અને x કોમન નીકળશે. તો એ રીતે પણ આપણી પાસે અહીંયા શું વધશે? x અને p વધશે. એવી જ રીતે અહીંયાથી માઇનસ પ્લસ 4 અને y કોમન નીકળશે રહેશે. એટલે આપણે અહીંયા આવી જશે બંનેમાંથી શું કોમન લઈશું? y અને p ને. એટલે અહીંયા વધશે xp પ્લસ 4
વાય. એવી રીતે આ બંનેમાંથી -3 એ પણ કોમન નીકળશે, એક્સ પણ કોમન નીકળશે, અંદર વધશે એક એક્સ, પી -12 જતા રહ્યા, +4y ઇક્વલ્સ ટુ 0. હવે એક્સ પી પ્લસ 4y, એક્સ પ્લસ 4y કોમન લઈ લઈએ. તો બીજા અવયવ તરીકે શું આવશે? yp -3x અને એના ઇક્વલ ટુ આપણે લઈ લઈશું 0. ફરીથી આપણને લિનિયર એટલે કે સુરેખ પદો મળી ગયા, સુરેખ અવયવ મળી ગયા. હવે આના પરથી આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આનો મતલબ થાય xp પ્લસ 4y ઇક્વલ ટુ 0 અથવા yp -3x ઇક્વલ્સ ટુ 0. પીની જગ્યાએ આપણે મૂકી દઈશું dy/dx, એટલે અહીંયા આવશે x ઇન્ટુ dy/dx પ્લસ 4y ઇક્વલ્સ ટુ 0 અથવા y ઇન્ટુ dy/dx માઇનસ 3x ઇક્વલ્સ ટુ 0. આના પરથી લખી શકાય, જો dx સાથે મલ્ટીપ્લાય કરી દઈએ, x સાથે ડિવાઈડ કરી દઈએ અને y સાથે ડિવાઈડ કરી દઈએ, એટલે અહીંયા આવી જશે dy/y પ્લસ dx સાથે ગુણાકાર કરીએ છીએ એટલે અહીંયા dx ઉપર આવી જશે, 4 તો હતા જ, x સાથે ભાગાકાર કરીએ છીએ એટલે x નીચે આવી જશે, ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. એવી જ રીતે આને લખી શકાય y dy માઇનસ 3x dx ઇક્વલ ટુ 0. બંને બાજુ આપણે શું કરીએ? હવે સંકલન કરીએ, એટલે આનું થઈ જશે ny 4ln x અને સામે કોન્સ્ટન્ટ તરીકે લઈ લઈશું ln c. એવી રીતે અહીંયા સંકલન થશે yનું y²/2 માઇનસ x²/2 કોન્સ્ટન્ટ. સાદુરૂપ આપીએ આપણે બંને બાજુ, તો અહીંયા શું થઈ જશે? 4ln x છે એટલે કે ln xનો 4 પાવર લખાય, આ બંને સરવાળામાં છે એટલે ગુણાકાર થઈ જશે, અને log કેન્સલ કરી દઈએ એટલે થઈ જશે y x⁴ ઇક્વલ ટુ c. અથવા જો અહીંયા બેનો LCM લઈને સામે c સાથે ગુણાકારમાં આપી દેશો એટલે એ તો અચળ જ છે એટલે નીકળી જશે. તો અહીંયા લખી શકાય y² માઇનસ 3x² ઇઝ ઇક્વલ ટુ c. એટલે આના પરથી તમને f1 અને f2 મળશે. yx⁴ માઇનસ c ઇક્વલ ટુ 0 અથવા y² માઇનસ 3x² માઇનસ c ઇક્વલ ટુ 0. f1 f2 તો વ્યાપક ઉકેલ શું થઈ જશે? yx⁴ માઇનસ c ઇન્ટુ y² માઇનસ 3x² માઇનસ c ઇક્વલ ટુ 0 થઈ જશે. આ આપણો જવાબ મળશે. તો ધારો કે આપણે વાત કરીએ છીએ એવા વિકલ સમીકરણની કે જે y માટે ઉકેલનીય હોય. એનો મતલબ કે જો આપેલું વિકલ સમીકરણ હોય કે જે xને કન્ટેન કરે, yને કન્ટેન કરે અને pને કન્ટેન કરે, તો એને તમે કયા સ્વરૂપમાં લખી શકો? y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x અને pના સ્વરૂપમાં લખી શકો. એટલે કે y ઇક્વલ ટુ સામેનું જે એક્સપ્રેશન આપણી પાસે આવે એ એક્સપ્રેશન માત્ર x અને pને જ કન્ટેન કરતો, પછી એની અંદર y આવવું જોઈએ નહીં. હવે જો આ બાજુ બંને સાઈડ વિકલન કરીએ તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા આપણી પાસે શું આવશે? અહીંયા y નું વિકલન એટલે કે dy/dx હશે ઇક્વલ્સ ટુ અહીંયા જે કંઈ પણ એક્સપ્રેશન હશે એનું વિકલન આવશે, પણ એનું વિકલન એક નવું વિધેય થશે. એ નવા વિધેયને હું નામ આપી દઉં છું છે સાઈ. તો એ સાઈ શું કન્ટેન કરશે? એમાં x પણ હોઈ શકે, એનું વિકલન પણ હોઈ શકે, p પણ હોઈ શકે, એનું વિકલન પણ હોઈ શકે, અને pનું વિકલન હોવાથી dp/dx પણ હોઈ શકે. dy/dx તરીકે આપણે શું લખી શકીએ છીએ? p psi ઓફ x p dp/dx. એટલે હવે આ સંબંધને તમે જોશો ને તો આ સંબંધમાં માત્ર બે જ ચલ છે. પહેલો ચલ કોણ છે? x, અને બીજો ચલ કોણ છે? p. એટલે આ જે વિકલ સમીકરણ બનશે એ વિકલ સમીકરણનો તમે જ્યારે ઉકેલ મેળવો તો એ કયા સ્વરૂપમાં હશે?
એક્સ અને પીના સ્વરૂપમાં હશે. એની અંદર અચળ પણ હોઈ શકે, એટલે કે ફાઈ ઓફ એક્સ પી સી ઇક્વલ્સ ટુ 0 સ્વરૂપમાં તમને ઉકેલ મળે. પણ આ ઉકેલ એક્સને પણ કન્ટેન કરે છે, પીને પણ કન્ટેન કરે છે અને સીને પણ કન્ટેન કરે છે. આપણે જ્યારે આનો વ્યાપક ઉકેલ શોધવો હોય તો એ પીને કન્ટેન કરતો હોવો જોઈએ નહીં. કેમ? કારણ કે પી એટલે શું છે? ડીવાય બાય ડીએક્સ. વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? કે જે વિકલિતોથી મુક્ત હોય, એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું વિકલિત આવતું ન હોય. એટલે આને આપણે વ્યાપક ઉકેલ તરીકે લઈ શકીએ નહીં. એટલે આ જે એક્સપ્રેશન છે નંબર 1 અને આ જે એક્સપ્રેશન છે નંબર 2, આ બંનેમાં પી આવેલો છે. આ બંને સમીકરણ એટલે કે સમીકરણ 1 અને 2 માંથી આપણે શું કરવાનું? પીનું વિલોપન કરવાનું. વિલોપન કરવાનો મતલબ શું થયો? કે આ બંનેમાંથી આપણે પીને એલિમિનેટ કરી દઈશું. જ્યારે બંનેમાંથી આપણે પીને એલિમિનેટ કરી દઈએ તો બાકી જે વધેલું એક્સપ્રેશન છે, જે સ્વરૂપ છે, એ શું કન્ટેન કરશે? કાં તો એક્સને કન્ટેન કરશે, કાં તો વાયને કન્ટેન કરશે, કાં તો સીને કન્ટેન કરશે. એ તમારો શું થઈ જશે? વ્યાપક ઉકેલ થઈ જશે. એવી જ રીતે જ્યારે આપણે એક્સ માટે ઉકેલનીય હોય એવા વિકલ સમીકરણની વાત કરતા હોઈએ તો એ કયા પ્રકારનું હશે? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય પી પ્રકારનું હશે. હવે અહીંયા બંને બાજુ વિકલન કોની સાપેક્ષે કરતાનું? વાય સાપેક્ષે લેવાનું. તો આપણી પાસે આનું વિકલન વાય સાપેક્ષે કરીએ તો ડીએક્સ બાય ડીવાય આવશે. અહીંયા જે વિધેય હશે એ બદલાઈ પણ જશે, એટલે આપણે ત્યાં શું લખીશું? સાઈ નામ આપું છું. જે વાયને કન્ટેન કરતું હોઈ શકે, પીને કન્ટેન કરતું હોઈ શકે અને વાયના પીના વિકલનને એટલે કે ડીપી બાય ડીવાયને કન્ટેન કરતું હોઈ શકે. બરાબર? અહીંયા ડીએક્સ બાય ડીવાય એટલે આપણે શું લખી શકીએ? 1/p લખી શકીએ, એટલે કે સાઈ ઓફ વાય પી ડીપી બાય ડીવાય. આ જે એક્સપ્રેશન મળશે એને આપણે 1/p સાથે સરખાવી શકીએ. હવે આ એક્સપ્રેશનમાં તમે જોશો તો માત્ર શું આવે છે? વાય આવે છે, પી આવે છે અને એની વચ્ચેનો સંબંધ આવે છે. તો આ બે ચલવાળું વિકલ સમીકરણ થયું. તો આની અંદરથી આપણે શું શોધી શકીએ? વાય અને પી વચ્ચેનો સંબંધ શોધી શકીએ. ધારો કે એ સંબંધ શું છે? ફાઈ છે. એટલે કે ફાઈ છે શોને કન્ટેન કરે છે? વાયને કન્ટેન કરે છે, પીને કન્ટેન કરે છે અને કોન્સ્ટન્ટને કન્ટેન કરે છે. પણ એનો મતલબ એવો નથી કે આ વ્યાપક ઉકેલ મળી ગયો. આ ઉકેલ કોના માટે છે? આ સમીકરણ માટે છે. આપણે તો કયા સમીકરણનો ઉકેલ શોધવાનો છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય પીનો. બરાબર? એનો મતલબ શું થયો? કે આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2, આ બંને સમીકરણમાંથી આપણે ફરીથી શું કરીશું? પીનું વિલોપન કરીશું. એટલે કે બંનેમાંથી પીને એલિમિનેટ કરીશું. એટલે આપણી પાસે જે જવાબ આવશે એ કયા સ્વરૂપમાં હશે? એ કાં તો એક્સને કન્ટેન કરતો હશે, કાં તો વાયને કન્ટેન કરતો હશે અને કાં તો અચળને કન્ટેન કરતો હશે. તો આ રીતે તમે બંનેમાંથી પીનું એલિમિનેશન કરી અને એક્સ માટે ઉકેલનીય હોય એવા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવી શકો છો. આ ઉકેલ કેવી રીતે મેળવવો એને આપણે ઉદાહરણો સાથે સમજીશું આવતા લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે જોયું કે પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ કે જેનું પરિમાણ 1 કરતાં વધારે હોય એનો ઉકેલ મેળવવો હોય તો કઈ રીતે મેળવાય. આપણે જોયું કે આ પ્રકારના વિકલ સમીકરણને આપણે 3માંથી કોઈ એક સ્વરૂપે જોઈ શકીએ છીએ. કાં તો પીમાં ઉકેલનીય હોય, કાં તો એક્સમાં ઉકેલનીય હોય, કાં તો વાયમાં ઉકેલનીય હોય. પ્રથમ કિસ્સો કે જેમાં આપણે કહી શકીએ છીએ કે આપેલું વિકલ સમીકરણ એ પી માટે ઉકેલનીય હોય તો એનો ઉકેલ કઈ રીતે મેળવવો એ જોયું અને ત્યારબાદ એના ઉદાહરણો જોયા. અને એ ઉપરાંત એક્સવાળી ઉકેલનીય વિકલ સમીકરણ અને વાયથી ઉકેલનીય વિકલ સમીકરણ કેવી રીતે ઉકેલાય એના વિશે થોડી ચર્ચા કરી. એના ઉદાહરણો સાથે આપણે ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.